तनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम छंदोग्य उपनिषद में एक वाक्य है, सदैव सौम्य इदम अग्रासीत। एक में आ माइक बंद करेगा। सदैव सौम्य इदम अग्रासीत एकमेवा द्वितीयम। हे सौम्य, हे प्रियदर्शन, आ समग्र जगत सर्जन पहला सत हतो, मात्र सत हतो, एक अने अद्वितीय सत हतो। मात्र सत हतो अने एक एव अद्वितीय एवा शब्दों द्वारा कहेवामां आव्यो। सजातीय, स्वगत, विजातीय, भेदशून्य मात्र सत हतो। एक सामान्य आपणने एवी समझ खरी के घड़ो बनावવો હોય तो घड़ो बनाववा कुंभारनी जरूर पड़े अने बीजी माटीनी जरूर पड़े। बराबर, कुंभार ने माटी बेनी जरूर पड़े। तो जगत आखुं बन्युं हशे, एनो कुंभार कोण हशे अने एनी माटी कोण हशे? खरुं ने? बे जोईए, माटी जड़ होय, कुंभार चेतन होय। तो बधा घड़ामां माटी आवे के कुंभार आवे? बराबर, माटी घड़ा बनी जाए ने, माटी बधा घड़ामां आवे। आखा जगतमां भगवाने व्याप्त थवुं होय तो केवी रीते थवाय? कुंभार थईने थवाय के माटी थईने? बराबर, नारायण माटी थवुं पड़े। अने जो नारायण माटी थाय तो सर्जन कोण करशे? कुंभार कोण? सजातीय, स्वगत, विजातीय, भेदशून्य। उपनिषद कहे छे के बीजું બ્રહ્મ નહોતું, સામે બેસનારની ફરજ છે કે ચૂપચાપ બેસવાનો, આમ તેમ ફાંફા નહીં મારવાના। તો એના જેવું કશું હતું ને, બીજું બ્રહ્મ નહોતું, બ્રહ્મ સિવાય અબ્રહ્મ કશું નહોતું, કે બ્રહ્મને હાથ પગ કશું નહોતા, એને કંઈક તો જોઈએ ને, બનાવે કેવી રીતે? તો કહે છે કે એને હાથ પગ, એની અંદર કોઈ અંગ નહોતો, સ્વગત ભેદ નહોતો, સજાતીય બીજું કોઈ બ્રહ્મ નહોતો એના જેવું, કાકો મામો કે ભાઈ બહેન એવું કંઈ નહોતું, વિજાતીય બ્રહ્મ સિવાયનો પણ કશું નહોતું, સત માત્ર હતું। એનો અર્થ એવો થયો કે કુંભાર પણ સત હતું અને માટી પણ સત હતું। હવે આ જે સત છે એ એને સર્જન કર્યું। આમ આમ આકાશ વાયુ બધું બનાવવું પડે, જગતનું સર્જન છે, માટીને ભીનીકરણ, પછી માટીને દ્રવ્ય બનાવો, પછી સર્જન થાય। તો આ ભગવાનને બનાવવા પાંચ ભૂત જોઈએ ને, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી। પાંચ હોય તો એ સર્જન કરે। એટલે આ ભગવાને પહેલું શું કર્યું? પહેલો એ પાંચ ભૂત બની ગયો, એ આકાશ બની ગયો। જો નારાયણ માટી છે, હા, કુંભાર ઘડો બનાવે, માટી ઘડો બને, એમાં ફેર સમજ પડે છે? કુંભાર ઘડો બનાવે, માટી ઘડો બની જાય, it becomes the pot. કુંભાર creates the pot, clay becomes the pot. માટી ઘડો બની જાય। મેં એમ કહ્યું કે નારાયણ પોતે પાંચ ભૂત બની ગયો, આકાશ, વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વી। પછી એનું એણે સ્થૂલીકરણ, ગ્રોસિફિકેશન કર્યું, એમાંથી એણે આ બધું બનાવ્યું। આ જળ ચેતન જગત, આ જગત અને આ બધા માણસો શરીરો બનાવે, પણ માણસો અને પશુ પક્ષી બધી જાતિઓ, બધા જીવો, બધા, અને આ ટેબલ, ખુરશી બધું નારાયણ કે બીજું કઈ? તો સર્જન પહેલા નારાયણ સિવાય કશું નહોતું।
તો જગત બને, કુંભાર લઈને બેઠો માટી, એની પાસે સોનું પિત્તળ તાંબુ કશું નહોતું, એકલી માટી હતી. હવે એને જે બનાવ્યું એમાં કંઈક એને બનાવ્યા ઘડા, કેટલાક ઘડાને લાલ રંગ્યા, કેટલાકને સોનેરી રંગ્યા, કેટલાકને તાંબા જેવા રંગ્યા, કેટલાકને ચાંદી જેવા રંગ્યા, કેટલાકને એને સોના એને કાંસા જેવા રંગ્યા. બધા રંગ્યા તો એક ઘડો સોનાનો, સોનેરી રંગવાળો સોનાનો ઘડો, અને રૂપેરી રંગવાળો રૂપાનો ઘડો, અને લાલ રંગનો તાંબાનો ઘડો. એવું ખરું કે નહીં? ખરું કે નહીં? ખરું કે નહીં? ખરું? સત્યમાં હાના તો હોય જ ના. જવાબ મારું કહેવાનું બહુ સ્પષ્ટ છે. એકલી માટી જ લઈને બેઠો છે અને ઘડા બનાવ્યા. મને લાલ ને ધોળો ને પીળો ઘડો દેખાય તો માટે એ તાંબુ કે પિત્તળ કે સોનું કે ચાંદી ખરું કે નહીં? માટી જ લઈને બેઠો છે. માટી જ લઈને બેઠો છે. મને લાલ પીળું લીલું ધોળું દેખાય એ મારો ભ્રમ છે, અથવા તેને રંગ્યું છે, પણ માટી જ છે. બરાબર? નારાયણ હાને નાની માટી જ છે. માટી સિવાય કશું જ નથી. નારાયણ પોતે બની ગયો છે. સાધુ બન્યો કે નહીં? અને શૈતાન? સજ્જન બન્યો અને દુર્જન? હા, એમ જરા બોલો સમજ પડે. સ્ત્રી બન્યો અને પુરુષ બન્યો. અને ગાય અને વાઘ બંને બન્યો. ગાયને ખાઈ જાય, ગાય વાઘને વાઘ ગાયને ખાઈ જાય તો વાઘે અને ગાય પણ એમ. બરાબર છે? જે ગુસ્સે થાય એ કોણ? જેના પર ગુસ્સે થાય એ કોણ? કે બીજો કોઈ? નારાયણ. મારું અપમાન કરે, જેનું અપમાન થાય એવું એવું કઈ હોતું હશે. પણ નારાયણ એટલે સદૈવ, આટલું કહેવાનો હેતુ એ છે કે સદૈવ નારાયણ જ હતો. ઉપનિષદો કહે છે તદૈક્ષત, એને ઈક્ષણ કર્યું, એને સંકલ્પ કર્યો, ચિંતન કર્યું કે શું કેવું સર્જન કરીશ. વિચાર કર્યો. એનો અર્થ એવો થયો કે જડ માટી નહોતો, એ બન્યો ખરો. બનવાનું કામ ઉપાદાનનું કે દ્રવ્યનું કે માટીનું છે, પણ છતાં એને બનતા પહેલા ચિંતન કર્યું કે કેવો બનો, પછી બન્યો. એનો અર્થ કે આ ચેતન માટી હતો. ચેતન માટી હતો નારાયણ, તો એને આ બધું બની ગયો. બન્યા પણ એને તો 5 ભૂતમાંથી તો શરીર જ બનાવ્યા. શરીરમાં ચેતના ક્યાંથી આવી પાછી? સૃષ્ટવા તદેવાનો પ્રાવેશત, એને સર્જન કર્યું અને સર્જન કરીને અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરનાર કોણ છે? સર્જન કોણે કર્યો? પ્રવેશ કોણે કર્યો? વ્યવહાર કોણ કરે છે? વ્યવહાર કોણ કરે છે? પણ જેને પ્રવેશ કર્યો એને પછી આ બીજો ક્યાંથી આવી ગયો અંદર? પ્રવેશ કરનાર નારાયણ હોય. આ ઘર જો નારાયણે બાંધ્યું, પછી નારાયણ રહેવા આવ્યો, વાસ્તુ કર્યું, રહેવા આવ્યો, મારી વાત ડોક્યું કાઢે તો એ નારાયણ હોય કે રાવણ હોય? કોણ હોય? નારાયણ હોય. હે? આ બધા વ્યવહાર કોણ કરે છે? કે મારી પેન્સિલ લઈ લીધી એ નારાયણ કરે છે. અનેન જીવેન આત્માના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી, એ સત્વત્વ ઈક્ષણ કર્યું કે એને ભૂતો તો બનાવ્યા, પછી કે ભૂતો તો કરશે શું, હું પ્રવેશ કરું. એને બધામાં પ્રવેશ કર્યો અને બધામાં ચેતના રૂપે વ્યક્ત થયો. અને માટે વ્યવહાર કરનાર જે કોઈ છે તે સ્વયં નારાયણ પોતે છે. ઉપનિષદ આવું કહે છે. મને સમજાય ના સમજાય. હવે મને આ કહેવામાં આવ્યું કે કુંભાર આટલી બધી માટી લઈને બેઠેલો, પછી એને ઘડા બનાવ્યા, માટલા બનાવ્યા, કોઠી બનાવી, અને કોડિયા બનાવ્યા, પછી ઊંજા બનાવ્યા, પછી કલાડી બનાવી રોટલા શેકવાની,
આ બધું બનાવ્યું એ નારાયણે માટીએ બનાવ્યું, બધું માટી જ બની ગઈ, માટીએ બનાવ્યું. તો મને કહેવામાં આવ્યું કે બધું માટી 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 જ છે. પછી મને માટી સિવાય કશું દેખાય કે નહીં, માટી જ છે. પછી એમ કે કોઈ સમજ નથી પડતી, અઘરું છે. આ વર્ણન કરવામાં આવે કે કુંભાર આટલી બધી માટી મોટો પહાડ લઈને બેઠો હતો માટીનો. પછી એને જાત જાતના આકારો, જાત જાતના કદો, મોટું નાનું ગોળ ચોરસ લાંબુ મોટા પેટ વાળું જાત જાતનું બનાવ્યું બધું. એ બધું શું કહેવાય? આટલો સવાલ સાંભળ્યું બધા મેં શું કીધું તે ફરીથી કહી દઉં. હા, ઊંઘ તો હવે સમજી શકાય એવું છે, હું ફરીથી કહું છું. હા, માટીનો મોટો પહાડ હતો. કુંભાર એમાંથી અનેક કદના, કદ એટલે વોલ્યુમ, અનેક આકારના, અનેક અલગ અલગ નામ વાળા, અલગ અનેક અનેક રૂપ વાળા, અલગ અલગ અનેક કામ વાળા, ક્રિયા બધાની અલગ છે. કોળીઓ દીવો પ્રગટાવવા માટે છે, ને કલાડી રોટલા શેકવા માટે છે, ને માટલું પાણી ભરવા માટે છે, માટલું પાણી લાવવા માટે છે, મોટી કોટી પાણી ભરવા માટે છે. નામ જુદા છે, રૂપ જુદા છે, ક્રિયા જુદી છે, બધાની બધું જ જુદું છે. તે બધા શું છે? બે જણને સમજ પડી? એ બધાને પડી ખબર? આ બધા શું છે? પાક્કું? પણ સમજ નથી પડતી. અઘરું, વેદાંત બહુ અઘરું છે. તમે સમજ પડી કે ના પડી? કે માટીમાંથી બન્યો હોય તો શું હોય? માટી હોય. પાક્કું સમજ પડી ગઈ? તો નારાયણ બન્યો હોય તો શું હોય? બહુ અઘરું નહીં વેદાંતમાં? વેદાંતમાં સમજ લોકો કે વેદાંતમાં સમજ નથી પડતી. બોલો આમાં ના સમજ પડ્યું છે કશું? એ તો બતાવો ને, આમ આમ ફેંકો તો ખબર પડે કે નારાયણ છે કે નથી. નહીં, એ તો જરા સહેલું છે, પણ આવું કંઈક લઈને ફેંકો માથામાં ફૂટી જાય એવું. કોને ફેંક્યું? કોના પર ફેંક્યું? અરે મારું માથું ફૂટી ગયું, નારાયણ ક્યાંથી આવ્યો? નહીં, સહેલું છે કે અઘરું છે? આ જ છે. એટલે ઉપનિષદો અનેક પ્રકાર, બધા જ ઉપનિષદની આ પ્રતિજ્ઞા છે. એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય. મંડપનો વિદ્યાર્થી પૂછે, શું પૂછે જઈને ગુરુજીની પાસે? મંડપનો વિદ્યાર્થી શું પૂછે? કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ ઇતિ. મંડપનો વિદ્યાર્થી પૂછે, હે ભગવાન, કઈ વસ્તુ છે જેના જ્ઞાનથી સર્વ જ્ઞાન થઈ જાય છે? અને પછી જેના અશ્રુતમ શ્રુતમ ભવતિ અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ. છાંદોગ્યનો વિદ્યાર્થી પૂછે, બૃહદારણ્યકમાં પૂછે. બધા ઉપનિષદોમાં પ્રતિજ્ઞા છે, એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન કેવી રીતે થાય? એક ઉપાદાન હોય તો જ થાય. આનો દડો અડધો કલાક મોડા જવે ચાલે. એકના જ્ઞાનથી સર્વના જ્ઞાનની પ્રતિજ્ઞા ઉપનિષદો કરે છે. તો એ ક્યારે સાચી થઈ શકે? એ ઉપાદાન હોય તો જ થાય, નહીં તો ના થાય. એટલે આ સમજવાનું અહીં છે. ને જીવીએ છીએ અહીંથી. હા, આપણે કે પેલા એ પથ્થરો મારે અને મેં પથ્થરો ઉપાડ્યો, બુદ્ધિને પૂછીને ઉપાડ્યો કે નહીં? સવાલ જ નથી આવતો. એ મારે પથ્થરો તો શું કરે? પૂજા કરે નહીં. પથ્થર મારે શું કરવાનું? ઈંટ કા જવાબ પથ્થર છે. બરાબર છે? તો આ ઉપનિષદ શીખવે છે જીવવા માટે. બધા શાસ્ત્રો, બધા જે લોકોને ચાતુર્માસમાં એવી ચિંતા, ચાતુર્માસમાં શું કરીએ, નવરાત્રીમાં શું કરીએ, બધા આપણને એવું બહુ કે આપણે એક આપણામાં ઉછેરમાં સંસ્કાર છે કે નવરાત્રીમાં અમુક જપ કરીએ, અને પછી ચાતુર્માસ તો અમુક જપ કરીએ, પેલામાં અમુક પાઠ કરીએ, અને અમુક આ કરીએ, પેલું કરીએ. ચાતુર્માસમાં શું કરવાનું? પાઠ તો બધા બહુ બહુ કર્યા જ છો. નહીં, હું નહીં કહું તો એ કર્યા જ કરવાના છો. જે કરે છે તે આપણે આવું એક નિયમ લઈ શકીએ. કયો નિયમ? મારી સામે જે છે તે નારાયણ છે. એ પથ્થરો મારે તોય નારાયણ છે, પૂજા કરે તોય નારાયણ છે. બરાબર છે? પૂજા કરે નારાયણ, પથ્થર મારે શેતાન. ખબરદાર પથ્થરો મારે તો ખબર પાડી દઈશ તને. મારતી નહીં થાય, મારા ભાઈબંધને બોલાવી, અમને બોલાવી લઈશ.
વિશાલે બોલાવીશ, જો માથી હું નાનો છું અને મને પથ્થર મારતા નહીં આવડે તો હું અમને બોલાવીશ, વિશાલને મારી ભાઈ માટે બોલાવીશ, પછી સામે ઉભો રહીશ. કેમ કાલ પથ્થર માર્યો તો નારાયણ છે. હું સમજુ છું કે અઘરું છે, પણ દરરોજ સવારે ઉઠીને આટલું આપણે ભગવાનને પ્રાર્થના કરવી, ભગવાન આજનો દિવસ હું ગુસ્સો નહીં કરું, એક જ દિવસ, 2 દાડાનું નહીં કરવાનું. સર ભગવાન જોડે એક જ દિવસનું કમિટમેન્ટ કરવાનું, ભગવાન આજનો દિવસ હું ફરિયાદ નહીં કરું, ખોટું નહીં લગાડું તો ફીલ બેડ. આપણે પછી પહેલા અંદર 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 કચકચ કરીએ. તું સમજે છે મનમાં નવીનો આજકાલ આવ્યો છે આ વિશાલ, હું તો કેટલા વર્ષોથી આવું છું, કેટલું ભણ્યા છું, નવો આવ્યો છે ને પાછો જયારે લાંબો પોળો છે એટલે આગળથી બેસી જઈશ, મારો કોઈ ભાવ જ નથી પૂછતું. તો આવ્યો ને ત્યારથી મારો ભાવ નથી પૂછાતો, મનમાં કચ 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 ચાલ્યા કરે. પછી થોડા વખત પછી અંદર જયારે ધુમાડો બહુ નીકળે ને એટલે શું થાય, વરાળ ભેગી થઈ જાય તો વરાળ ભેગી થાય શું થાય, કુકર ફાટે, બરાબર. એટલે વરાળ થોડી રોજે થોડી થોડી વરાળ ભેગી થાય, વરાળ વિશાલે જોઉં ને એટલે થોડી એક ધુમાડો થોડો, બીજે દાડે પાછો થોડી વરાળ, પાછી પછી વરાળ 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 તો એટલું પ્રેશર થઈ જાય કે ભાઈ પ્રેશર તો કબક બધાને ફાટે, આખા ઘરમાં બધો ધુમાડો કર્યો કે નહીં, એવું કરે. શું કરવાનું, એક દાડાનો નિયમ લેવાનો, આજના દિવસમાં ગુસ્સો વિશાલ માફ કરીશ, બોલન જે કરશે તે, એ વિદ્યાર્થી તો છે જ ને, હવે કઈ નહીં, તો એ ગંભીર છે, આમ તો સારો સેવાભાવી પણ છે અને કરકામ લાગે છે આપણને, તો કઈ વાંધો નહીં. અને આમ તો માતાજી શું કહ્યું હતું કે બધાનું ઉપાદાન કારણ નારાયણ છે, માટે બધું આપણે ઘડો યાદ કરવાનો. ઘડો શું છે, માટી છે કે સોનું છે, માટી છે. એક ઘડો બીજાને ફોડી નાખે તો માટી છે, માટી માટીને ફોડે છે, થોડું દુઃખ થાય ખરું, કોને, ઘડાને દુઃખ થાય, માટી ના થાય. એક ઘડો બીજા ઘડાને ફોડી નાખે તો દુઃખ કોને થાય, ઘડાને કે માટીને, ઘડાને. પણ ઘડો છે ખરો, ઘડો ક્યાં છે, માટી જ છે ને, ઘડો તો છે જ નહીં, દુઃખી થતો નસીબ એને, આપણે શું કરીએ, માટી જ છે. એ મારા જીવનમાં મેં કીધું એક જ દાડાની પ્રતિજ્ઞા કરવી, 4 મહિના તો બહુ લાંબુ છે, કેટલા 120 દાડા નહીં, કેટલા દાડાનું બહુ અઘરું છે. રોજ સવારે એક જ દાડાનો કમિટમેન્ટ નારાયણ જોડે કરવાનો, આજનો દિવસ હું ખોટું નહીં લગાડું, ગુસ્સો નહીં કરું, મનમાં ધુમાડો થવા જ નહીં દેવાનો ને, થાય તો ચિંતા ને, જરાય વરાળ ભેગી થાય એટલે આમ મોઢું આ કરે, સિગરેટ પીનાર એવું કરતા છે ને, અમે હા આવું કરે, આપણી સામે હા કરે, એટલે એ બહુ 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 જ મન થાય પછી એની સામે હા કરી દેવાનું, બરાબર. રૂમમાં જઈને કરવાનું, એના રૂમ ને સામું જોઈ તો વણો નીકળી જાય. વરાળ ભેગી થાય તો પછી ફાટશે ને, પછી ફાટશે એટલે તો તમને શું લાગે છે, કુકર ફાટશે તો ઘરમાં નુકસાન થશે ને કુકર સલામત રહેશે? નુકસાન તો કુકર માં થશે, કુકર ફાટશે. નહીં ફાટે તો સારી વાત છે, નહીં ફાટે તો બહુ નુકસાન કરશે. ચલો વહેલું ફાટે એટલું સારું, પણ ફાટવા જ ના દો, ભેગું થવા જ નહીં દેવાનું. જરાક થાય કે હા કરવાનું, કે જરાક ધુમાડો અંદર ભેગો થયો ને કે જો પેલો જરાક આમ થાય હા એવું કરી દેવાનું, પછી ખડખડા રસવાનો, હા 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 જોયું મેં નક્કી કર્યું તો ગુસ્સે થઈ ગયો. શું થાય છે પછી ગુસ્સે છે પછી બીજો ગુસ્સો ચડે. પહેલો ગુસ્સો તો પેલા પથ્થર માર્યો, પથ્થર માર્યો તો નથી, એને ખાલી એક્શન જ કરી હતી, આટલું જ કર્યું હતું. અને જે ધુમાડો ભેગો થયો મારી અંદર, એને આ કર્યું આમ કર્યું, એવું થાય ને એક જ દડા નક્કી કરવાનું, આજના દડામાં હોય એને નારેલું છે, ગુસ્સો નહીં કરો, ખોટું નહીં લગાડું. આમ એક એક દાડો કરતા જઈશું તો આપણે એક જ દાડો, બીજો એક જ દાડો, ત્રીજો એક જ દાડો નક્કી કરવાનો કે આજે હું ધુમાડો ભેગો નહીં થવા દઉં. જરાક વરાળ ભેગી થાય તરત ભેગી થશે તો નુકસાન મને થશે, અને એટલા માટે મારો ગંભીર પ્રયત્ન હોય, હું સમજુ છું કે અઘરું છે, કારણ કે મારા મનમાં સ્પષ્ટ જ્ઞાન છે, ખાતરી છે કે પેલો માણસ એવો જ છે, એ બધા જોડે તો એવું કરે, મારી જોડે ખાસ કરે છે
અને બહાર માણસો એટલા હોશિયાર, મને કઈ ખબર નથી હોય ને, મને ખબર છે લોકો હોશિયાર વાતો માટે સરસ સરસ કરે અને પછી પાછળ જોઈને હેરાન. બધું માણસ બધું જ કરી શકે. પેલા પૂરું કરશે, આગળ જ રહેવાના છે. તે આપણને વેદાંત કોણ શીખવશે? તો સાયકલ શીખવનાર શીખવે ને, પહેલા આપણને શું કરતા હતા? સાયકલ ને ભાડે લાવીએ. આપણે ઘરમાં સાયકલ ના હોય, સાયકલ ભાડે લાવતા. 1 કલાકના અમુક રૂપિયા કે અમુક પૈસા હશે કદાચ. અને પછી 2-4 છોકરા પકડે ને પેલું એક બેસાડે ઉપર, ચલાવે. પછી રોજ જેવું જ કર્યા કરવાનું. પછી શું કરવાનું? એ લોકો શું કરે ખબર છે? આમ ધક્કો મારીને ખસી જાય બધા. પેલા આમ જઈને પડે આગળ જઈને, પછી ઉભો થાય. ભાગે ના તો સાયકલ શીખાય. ભાગે તો 2-5 વાર ભાગે, ઘૂંટણમાં લોહી નીકળે, પછી શીખાય સાયકલ. એમ કરતા કરતા શીખાય. એટલે આપણે નક્કી કર્યો કે ગુસ્સો નહીં કરો, નહીં કરો, ને પેલા એ પથ્થરો ઉંચક્યો ને જે અંદર ચડીને અને એવો ગુસ્સો થયો કે ખબર પડી દેશે ને. એના પહેલા માતાજી શું કહ્યું હતું? કાલે આજનો દોડ અમે નક્કી કર્યું છે ગુસ્સો નહીં કરો, કાલે ખબર પડી દેશે નહીં. તો કાલે આ જે ગુસ્સો હશે એ એટલો ને એટલું દબાણ રહેશે કે નહીં રહે? બસ એક ક્ષણ બચાવી લીધી ને પછી આપણે બચી જઈશું, પછી જીતી ગયા. એક ક્ષણ અઘરી છે, ખરી અઘરી છે, પણ પછી તો આપણે જરા સિમ્પેથેટિક થઈ શકીએ કે ભાઈ છોકરું ખરેખર આપણો પરિવાર હોય તો જ નજર કરવી છે મારા બાળકને કેમ આવું લાગે છે. કારણ કે બાળકોની ગ્રંથિ બંધ થઈ જાય છે કે મારા બાપા ગુસ્સો જ કરે છે, આવું જ છે, તેવું જ છે. એક તો હશે ને, બાપા કંઈક કરતો તો હશે જ ને, સારા માટે, ભલે એના સારા માટે, ભણતો નથી માટે કર્યું, વાંચતો નથી માટે, ભલે સારા માટે, દવા નથી ખાતો, પાણીમાં પડ્યા કરે છે, એસી ચલાવીને ઠંડીમાં હેરાન થાય છે, જે હોય તે એને સમજાવતા શીખે, પ્રેમ કરતા શીખે. પ્રેમ સૌથી મોટું રસાયણ છે. આનંદ મારું સ્વરૂપ હોય તો આનંદની અભિવ્યક્તિ પ્રેમ છે. ચંદનના લાકડાને કાપો તો અંદરથી હિંગની વાસ આવે કે ના આવે? ચંદનનું લાકડું કાપો તો હિંગની વાસ આવે કે ના આવે? ના આવે. તો આનંદને છંછેડો, અંદરથી શું નીકળે? હિંગ નીકળે કે ના નીકળે? આનંદ, આનંદનું મૂર્તિમંત સ્વરૂપ છે. આનંદ પ્રવેશ, નારાયણ સચ્ચિદાનંદ છે, એને પ્રવેશ કર્યો છે, આનંદ છે. એને કોઈ ફૂલ ચડાવે તો શું એને મળે બદલામાં? આનંદ મળે. પણ કોઈ કાંટો મારે તો બદલામાં શું મળે? શું મળે? આનંદ આનું સ્વરૂપ છે, એમાંથી આનંદ નીકળવો જોઈએ. જુદી જુદી પ્રતિજ્ઞા, આજના દિવસે મારામાંથી આનંદ નીકળશે, એ પ્રતિજ્ઞા ચાલે. આજના આખા દિવસમાં મારામાંથી જે કોઈ મારી જોડે વ્યવહાર કરશે એને આનંદની લાણી મળશે. આપણે કહીએ ને કે આજે મફત બધાને અન્ન ક્ષેત્ર ધુમાડા બંધ, આખા ગામમાં ધુમાડો બંધ, કોઈએ રસોઈ નહીં કરવાની, બધાને અહીંથી મળશે. એમ હું જાહેર કરું કે આજના દિવસ બધાને અહીંથી આનંદ મળશે. બસ આજનો દિવસ કોઈની જોડે ગુસ્સો હું નહીં કરું. એક દિવસની એક પ્રતિજ્ઞા. એમ કરતા કરતા રોજ એક જ દાડો, રોજ એક જ દાડો. પછી ખબર પડશે કે ગુસ્સો તો થઈ ગયો, પછી ગુસ્સો મારી જોડે થશે. ના કરે તો ગુસ્સો થઈ ગયો પાછો. પછી પેલો જે ગુસ્સો કરાવે ને, મારે ગુસ્સો નહોતો કરવો તો એ કરાયો ગુસ્સો. પછી આવું બધું ઘણું ચાલશે, રાતોરાત થતું નથી આ બધું. આપણી સાથે ઘણું કામ કરવું પડશે. અને આપણે નોંધ લઈએ, અજ્ઞાનની પેદાશો છે અને આપણે હું બ્રહ્મ છું કહેવાથી લેશ પણ ફેર પડશે નહીં. હું 1000 જન્મો સુધી ભણ્યા કરું, તત્વમસી સાંભળ્યા કરું, બીજા 5000 જન્મ હું બ્રહ્માસ્મિની માળા કરું, પણ તમે જો વચ્ચે આવ્યા કે ખબર કહ્યું છે ને કે નહીં આવવાનું, માળા હમ બ્રહ્માસ્મિ 50 જન્મ સુધી કરી થઈશું નહીં. શીખવાનું છે આપણે, મારે અંતઃકરણની શુદ્ધિ કરવી છે. જે છે તે નારાયણ છે, એના પર ઉપકાર કરવા નહીં, મારા પર ઉપકાર કરવા માટે હું આ નિયમ લઉં છું. સવારમાં આજે હું ગુસ્સો નહીં કરું, આજે હું પ્રસન્ન રહીશ. આખો દિવસ પ્રોજેક્ટ છે, નો જોક આખો દિવસ પ્રસન્ન રહ્યો. થઈ જાય, થોડી થોડી વાર થઈ જાય એવું. પછી યાદ કરવાનું, શું નક્કી કર્યું છે? આજે હું પ્રસન્ન રહીશ, આજે હું પ્રસન્ન રહીશ. નારાયણને પ્રાર્થના, બધા ભગવાન જો આપણા બધા ભગવાન પ્રસન્ન વદન હોય છે ને, એમને શું પણ એમને કે સંસાર ચલાવવાનો છે.
આપણે ચલાવવાનો છે. એ તો પરીક્ષા છે ને ત્યારે આપણી એક પરીક્ષા. માણસ છીએ આપણે. આ ઉપદેશ ગાયને ભેંસને અપાય? માણસ છીએ, માણસ છીએ. માણસનું આ કામ છે. માણસનું કામ અદેખાઈ કરવાનું. આ બધું જે કરીએ છીએ બધું ચંદ્રમાં જવું બધું માણસનું કામ નથી. માણસ તરીકે જન્મ્યા તો મનુષ્યના જન્મની સફળતા આમાં છે કે હું મારા આનંદ સ્વરૂપને આત્મસાત કરું. હું આનંદ છું એ મને. ચંદન કેવું પડે હું ચંદન છું? કેવો ચંદન સુરભી ફેલાવે ને આખા જંગલની અંદર, એમ હું વસંતવત લોભિતમ ચરંતઃ. હું જ્યાં આમ પસાર તો ને ચારે બાજુ પ્રસન્નતા ફેલાઈ જાય. એને જ્ઞાની પુરુષ કહેવાય. નારાયણે પ્રાર્થના કરી, બધી પરંપરાને પ્રાર્થના કરી, દક્ષિણામૂર્તિ ભગવાનને, શંકરાચાર્ય ભગવાનને, આપણે આખી પરંપરાના ગુરુઓને પ્રાર્થના કરીએ કે આપણે આ જ્ઞાનને સાંભળીએ તો ખરા. સત્સંગ તો થવો જ જોઈએ, કારણ કે રોજ યાદ કરવું પડશે. 24 કલાક યાદ કરતા રહેવું પડશે. તરત તૈયાર જ છું નહીં? બીજો એક રસ્તો એ પણ છે, એક મોટા આરસો રાખવાનો ઘરમાં. પછી આપણે છે ને ત્યાં આમ જયારે પ્રસન્નતા હોય, સરસ મજાનો લાડુ ખાધો હોય ત્યારે આમ પ્રસાદમાં સરસ લાડુ છે, દાડમ પણ સરસ છે, એ સરસ મળ્યું ને ત્યારે કેવું થાય? આમ આરસામાં જોવાનું કેવું લાગે છે. અને પછી પેલો પથ્થર મારવાની વાત કરે, સમજવાનું કેવું લાગે છે. જો તો સેલ્ફી લેવાની બંનેની, મૂકવાનું કેવું લાગે છે, આ ગમે છે કે આ ગમે છે નહીં. જે પ્રક્રિયા કે જે મોડલ ગમતો હોય તો લેવાનું, પણ પ્રસન્નતાને મારે મારામાં જીવવાની શરૂ કરવાની. બરાબર છે? નારાયણને પ્રાર્થના કરીએ કે આપણે આ બધી વસ્તુઓને જીવી શકીએ, એનો લાભ લઈ શકીએ, મનુષ્ય જન્મને સાર્થક કરી શકીએ. બધાને શુભેચ્છાઓ, બધાને અભિનંદન આવ્યા સવારમાં. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે બધા આ વસ્તુને જીવી શકીએ. બરાબર છે? બીજું કઈ કહેવાનું છે? બીજું કઈ કહેવાનું છે? શું? અચ્છા, એને મારે કઈ ફોટો માંગે એવું પડે. હા, ભગવાનને બતાવી દઈએ ને પહેલા. વિશાલને ભગવાનને બતાવી દઈએ જરા જઈને. એ કરું છું, ભગવાનને પહેલા બતાવી દઉં. વાહ, થોડું દેવકી જાય. જોરદાર તળિયો થઈ જાય આપણે બાળક માટે. કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ છે, આપણે ઘેર આવીને 15 દિવસ રહ્યા છે અને આપણે એમના આશ્રમમાં વડાદમાં રહ્યા છીએ. શંકરાચાર્ય ભગવાનને બધા ઓળખે છે. પૂર્વ શંકરાચાર્ય સ્વરૂપાનંદજી મહારાજ એ આપણે ત્યાં આવી ગયા છે. હા, તો પહેલા કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ છે વડાદ આશ્રમના, એ આપણે ત્યાં 15 દિવસ રહ્યા છે. એમણે ભાગવત કર્યું હતું આપણું, અને પછી અઠવાડિયે અમને રહ્યા હતા. આપણે પણ વડાદ જઈને રહ્યા છે. બ્રહ્મનિષ્ઠ, આ બધા બ્રહ્મનિષ્ઠ પુરુષો છે. બરાબર? પછી બીજા છે શંકરાચાર્ય ભગવાન, એમને આપણે શું પ્રમાણિત કરવાના હતા. શંકરાચાર્ય ભગવાનની કૃપા છે કે હિન્દુસ્તાનમાં અત્યારે આ ગુરુ પૂર્ણિમા નામની વસ્તુઓ થાય છે. પછી છે શંકરાચાર્ય, પૂર્વ શંકરાચાર્ય દ્વિપીઠાધીશ્વર મહારાજ સ્વરૂપાનંદજી મહારાજ, તો એ અહીંયા પધારી ગયા છે, આ જગ્યાએ બેસી ગયા છે. અને એમની પાસે પણ હું જઈને
અઠવાડિયું જોશી મઠમાં રહીશું અને એમના મધ્યપ્રદેશના આશ્રમમાં અઠવાડિયું રહ્યા છીએ આપણે. એમનો ઘણો લાભ લીધો છે. મહારાષ્ટ્ર રહી ગયા એ તને ખબર નહીં. અખંડાનંદ મહારાજ પાસે આપણે ઘણો રહ્યા છીએ. બધું ઘણા મહાત્મા રહી ગયા ભાઈ. હવે બહુ મહાત્માઓ પાસે હું રહીશું. પછી અમારા ગુરુજી જેમની સાથે અમે જન્મીને ઉછર્યા છીએ, બાલ પ્રવાસી મહારાજ. તો હું એટલે 2 વર્ષની હતી ત્યારથી પપ્પાનો સંપર્ક હતો એમની જોડે. એમના ખોળામાં જ ઉછર્યા છીએ અમે. અને હું લગભગ 20-21 વર્ષની થઈ ત્યાં સુધી એમનું શરીર હતું. પછી બ્રહ્મલીન થયા. પછી આપણા સ્વામીજી મહારાજ છે. હું છેલ્લા 79 થી માંડીને ગુરુજી સ્વામીજી પાસે છું આટલા વર્ષોથી. અને છેલ્લે સ્વામી દયાનંદજી મહારાજ એ આપણા પરમાચાર્ય કહેવાય. અમારી દીક્ષા એમના વડે થતી હોય છે. વિદ્યાગુરુ સ્વામી, દીક્ષા ગુરુ સ્વામી દયાનંદજી મહારાજ. બરાબર? વાહ ભાઈ વાહ. ફોટો પાડું, મને ખબર શું કરે છે. મેં પૂછ્યું નહીં કે તે તારે જે કરવું એ કર. વાહ. ચાલ આપણે ભગવાનને પ્રાર્થના કરી બધા ભગવાનના આશીર્વાદ આપણને મળતા રહે. બહુ સુંદર. હવે કોઈને નહીં કહેવાનું છે. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांतिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. जय बोलाने बेटा. सद्गुरु देव की जय. जीवन तुझे. जय बोलाने भूल गया. એમાં શું? નારાયણ. તો હવે પ્રસાદની વ્યવસ્થા કરીએ આપણે. આપણા ઉર્મિલાબેન કૃષ્ણ સ્વામીજી મહારાજ પાસેથી એટલે એમની પાસે દીક્ષા લીધેલી છે. અને આપણું સ્મરણિકાનું પુસ્તક પશ્ચિમ એમના કોઈ પડોશી કાઢ્યું હશે. એમણે જોયું તો લારીમાંથી લઈ લીધું. એ આપણને ઓળખતા નહોતા. કશ આમ જસ્ટ તપાસ કરી કે આ કોણ છે માણસ. સુરત એમના ભાઈને બધાને પૂછ્યું ને આમ તેમ કરતા કરતા શોધી કાઢ્યું કે આપણે છીએ. And that's how she came here. નારાયણ બધી વ્યવસ્થાઓ કરતો હોય છે બધા. ચાલો એમણે આ બધો કાર્યક્રમ કર્યો. શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તમારો સત્સંગ ચાલુ રહે. ભલા માણસને શુભેચ્છા આપવી હોય કે એને આશીર્વાદ આપવા હોય તો આ ઉત્તમ આશીર્વાદ આ છે. તમારો સત્સંગ ચાલુ રહે અને સિન્સિયર સત્સંગ. હાજરી પુરાવાનો નહીં પણ સત્સંગ ચાલુ રહે. આપણે શુભેચ્છા આપીને આશીર્વાદ આપીએ. સત્સંગ ચાલુ રહે. પ્રસાદની વ્યવસ્થા એ બધું કરી દો. ઉર્મિલાબેન.